યાત્રાધામ વીરપુરના મેવાસા રોડની એક ઘટના સામે આવી, જેમાં મેવાસા રોડ ઉપર જીવંત 11 કેવી વીજ વાયર નીચે પડ્યો। ત્યારે ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ખેડૂત ઉપર જીવંત વાયર પડ્યો હતો। ત્યારે જીવંત વાયર પડતા ખેડૂતના માથે પડતા ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં વીરપુરના મોટાભાગની ફીડરોમાં 40 વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાથી જીવંત વાયર નીચે પડતા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે ભીખુભાઈ વાગસિયા નામના ખેડૂતના માથામાં વાળ પણ જીવંત વીજ વાયરમાં ચોંટેલા જોવા મળ્યા હતા। ત્યારે ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઈ વાગસિયાને વીજ વાયરથી દૂર કર્યા હતા। ત્યારે ઈજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ મોકલાયા હતા। ત્યારે સમગ્ર ઘટનાને લઈને પીજીવીસીએલના અધિકારીઓ સહિતની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજે મારા કાકા શાકભાજી ઉતારતા, અમે કામ કરતા હતા। ચાલુ 3 ફેસ લઈને તાર તૂટીને થાંભલેથી માથે પડ્યો મારા કાકાને। બહુ ગંભીર ઈજા થઈ છે, એટલે સારવાર માટે દવાખાને છે। અને હાવ તાર બધા પતી ગયેલા, ગરા પડેલા। આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત થયા જ કરશે। રમેશભાઈ સોરઠિયા, હું અહીંયા ભીખુભાઈની વાડીએ શેરડી કાપવા આવ્યો હતો અને તાર તૂટ્યો, અવાજ આવ્યો ભફનેરાનો, અને પછી જોયું તો ભીખુભાઈ ત્યાં નીચે પડેલા હતા। તો તાત્કાલિક મેં 2 જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી, વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો, થોડોક છેટો હતો અને જર્જરિત થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું। તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજીવીસીએલને।